અને હવે વાત કરીશું અમરેલીના લેટર કાર્ડની કે જ્યાં હવે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવશે। આઈપીએસ નિર્લિપ્ત રોય અને તેમની ટીમ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવશે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે એસએમસીને તપાસ સોંપી છે। પીડિતાએ નિષ્પક્ષ તપાસ કરવા માટેની રજૂઆત કરી હતી અને ત્યારબાદ આઈપીએસ નિર્લિપ્ત રાય તપાસ કરે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી। જો કે એ રજૂઆત બાદ આ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વિકાસ સહાયે એસએમસીને અંગે તપાસ સોંપી છે। પીડિતા દ્વારા જે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી તેને લઈને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, અમરેલી લેટરકાંડની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલના હાથમાં। બિલકુલ વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય આ તપાસ કરશે। મુખ્યત્વે જે સમગ્ર ઘટનાક્રમ થયો અને જે આક્ષેપ કરવામાં આવ્યો હતો યુપી દ્વારા તે આક્ષેપના સંદર્ભમાં જ આ તપાસ છે તે કરવામાં આવશે। માંગ મૂકવામાં આવી હતી કે નિર્લિપ્ત રાય તેની નિષ્પક્ષ તપાસ માટે તેમને સોંપવામાં આવે અને તે મુજબ આ તપાસ જે છે તે સોંપવામાં આવી છે। સમગ્ર ઘટનાક્રમ તેમની ધરપકડથી લઈ તેમના દ્વારા તેમની સાથે થયેલા દુર્વ્યવહારના સંદર્ભમાં જે આક્ષેપો થયા છે તેની તપાસ કરશે। જોકે અમરેલી પોલીસે અત્યાર સુધી 3 કર્મીઓને સસ્પેન્ડ પણ કરી ચૂક્યા છે અને આજે જે છે તે પાયલ ભૂટી જે છે તે સિનિયર એડવોકેટ સાથે રાજ્ય પોલીસ વડા છે તેમને રજૂઆત કરવા માટે પણ થોડીવારમાં ગાંધીનગર પહોંચી રહ્યા છે। તેની પહેલા આ તપાસ જે છે તે સોંપવામાં આવી છે તે તપાસ જે છે તે વિગતવાર નિર્લિપ્ત રાય કરશે, કારણ કે નિર્લિપ્ત રાય અમરેલીની અંદર એસપી પણ ચૂક્યા છે અને તેમની છાપ પણ જે છે તે ત્યાં મહત્વની રહી હતી જે તેમનો સમયગાળો હતો અને હવે આ તપાસના શું વિગતો સામે આવે છે તે જોવાનું રહેશે। જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।